તો જસદણના પારેવાડા ગામમાં એક ભયંકર ઘટના સામે આવી છે, જ્યાં પિતાના હાથે પોતાના 5 વર્ષના પુત્ર ઉમેશની હત્યા થઈ। આરોપી પિતા વિજય વાળા આવનાર પરિવારજનો સાથે મારકૂટ કરતા હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે। દ્વંદ વર્ષમાં વિજય વાળાએ પોતાના દીકરાને મારી નાખવાની ધમકી આપી। મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો, જ્યારે બનાવના સંદર્ભમાં રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી તેમજ જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી। હાલમાં પોલીસ તપાસમાં જ્યારે સામે આવી રહ્યું છે કે હત્યા અને ઘરકંકાસને કારણે થઈ કે અન્ય કોઈ કારણોસર થઈ સ્થાનિકોમાં ઘટનાએ ભયનો માહોલ ફેલાવ્યો છે। પોલીસે આગળથી તજવીજ ચાલુ રાખી છે। શું નામ બેન તમારું? વાડા કાજલ શું થયું છે બેન તમારા દીકરા? મારા દીકરા એને બાપે બધું કર્યું એમ કઈ ખબર નથી। શું કામ કર્યું? બધી પેલા ધમકી દીધી તારા છોકરાને માર નાખી, મારો છોકરો માર નાખ્યો, જીવ શાંતિ થઈ ગઈ ને। ક્યારે કર્યું? ગઈ રાતે કાલ મારો છોકરો એનો ભેગો હતો। શું કામ કર્યું? એનું કારણ શું હતું? નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને આચાર ગોટાવે એમ નાખે। તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા હે, આ એક નાનો હે, ઓલાની ઉંમર કેવડી હતી? 5 વર્ષનો હે। મારો પપ્પો બહુ સારો હતો। એ ક્યાં તમારો ઘરવાળો ક્યાં ગયો હતો? એ પાટલા પોલીસ ચોકી મર્યો। મને અમૃતાબેન ભલાભાઈ બનાવ શું બન્યો હતો બેન? મને જ ખબર નથી સાહેબ, હું તો વાજળી દાડામાં ગઈ, મારા મોટાજી આરામ દાડો હતો ને તો બાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપડે હુમલો કેવું દુનિયા માંથી નથી મેં કહું તો બાઈ માં મેં કીધું પટલી પાઈ ગયો મને એમાં કરતા આવ્યો તો એને ભાઈ કોઈ મારા વાત નથી, છોકરા મોટા કર્યા, છોકરા કે મને અહીંયા પડ્યું છે ને મેં પડ્યા તો મારો હજી પીછો મેકતા વાજડી આવ્યો ને મને મારે ખોટીને વયો ગયો, મારા લઈ ગયો, મારા આકરા લઈ ગયો, ચાંદીના બધું લઈ ગયો, પંખા, મારો બાટલા 2-3 તો મારા બાટલા લઈ ગયા। મારે કેટલીક વાર લેવું, મારું રાંધવાનું રહેવા નથી દેતો મારો છોકરો ને એમ કે તન્માન નાખીશું, કારખાનામાં કામ કરવું। શું માંગણી છે બેન? એને કેવી સજા થવી છે? એને ગમે ત્યાં મોકલી દો એમ, એટલે અમારે નજર આમો ન થવો જોઈએ, બીજું મારે કાંઈ જોતું નથી। પાછી તો હું તે ગમે તેને છોકરાને બાપ તો જોઈશે, પાછી અમે નો દઈ હગી, પણ રાજકોટમાં નહીં એમ સાહેબ પગે લાગી બરોબર। અમારા ભાઈ અને ભાઈ ત્રાસી ગયા, ભાઈ ને કહી ને તો એમ કે તમારા છોકરા દારૂના નેશામાં થયા ને અમે હવે એની જવાબદારી નહીં લઈ, હવે તમે એને ક્યાંક જેલખાનામાં નાખી દો। ભાઈ કંટાળી ગયા અમે તો ને દારૂ વાળાને તમે બંધ કરો સાહેબ, અમારે દારૂ એને અમારું ઘર બરબાદ કરી નાખ્યું છે।